ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રેક્ટિસ બુકના સ્વાધ્યાય 3.3 ના કૌટિક પ્રશ્નો એટલે કે કૂટ પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય 3.3 નો 6 નંબરનો એક્ઝામ્પલ. 5 પેન અને 6 પેન્સિલની કુલ કિંમત 90 રૂપિયા છે તથા 3 પેન અને 2 પેન્સિલ ની કિંમત 50 રૂપિયા છે, તો દરેક વસ્તુની કિંમત શોધો. હવે મિત્રો, આ જે કૂટ પ્રશ્ન છે એની અંદર આપણને પેન અને પેન્સિલ બે વસ્તુની અહીંયા આપણને વાત કરેલી છે. એટલે આપણે પેન અને પેન્સિલ છે, પણ જુઓ 5 પેન કુલ કિંમત આપી, 5 એક પેન ના કેટલા છે એ આપણને આપ્યા નથી. એટલે આપણે અહીંયા ધારી લેવું પડશે કે ધારો કે એક પેનની કિંમત આપણને આપેલું નથી, કિંમત બરાબર x રૂપિયા, અને એક પેન્સિલની કિંમત બરાબર y રૂપિયા ધારતા. બરોબર. હવે આપણને પહેલી રકમમાં શું આપ્યું છે? 5 પેન અને 6 પેન્સિલ ની કુલ કિંમત આપી છે. કુલ કિંમત 90 રૂપિયા છે. માટે શું થાય? 5 પેન, પેન એટલે x, તો 5 ગુણ્યા x થાય, વત્તા પેન્સિલ કેટલી? 6, તો પેન્સિલ બરાબર y, એટલે 6y બરાબર કુલ કેટલા રૂપિયા છે? 90 રૂપિયા. બરોબર. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. એ જ રીતે આપણને બીજી રકમ આપી છે 3 પેન અને 2 પેન્સિલ ની કુલ કિંમત 50 રૂપિયા છે. તો મિત્રો અહીંયા જુઓ, 3 પેન, પેન એટલે x ધાર્યા છે આપણે, અને પેન્સિલ બરાબર y, તો 3x વત્તા 2 પેન્સિલ એટલે 2 ગુણ્યા y થાય, અને બરાબર કુલ 50 રૂપિયા. તો આને સમીકરણ નંબર 2 આપીએ. હવે તમે જુઓ, આદેશની રીતે આપણે કરવાનું હોય ત્યારે આ સમીકરણ 1 અને સમીકરણ 2 માંથી જે સરળ લાગે એ સમીકરણ આપણે લેવાનું. આપણે સમીકરણ 1 લઈએ તો જુઓ, 5x વત્તા 6y બરાબર 90, માટે 5x બરાબર 90 માઇનસ 6y. આ પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ 5x. હવે જો આ 5 શેમાં છે? ગુણાકાર, પેલી બાજુ જાય તો ભાગાકાર, તો 90 માઇનસ 6y ભાગ્યા 5. આ આપણું સમીકરણ કયું આવ્યું? 3. હવે આ સમીકરણ 3 ની કિંમત સમીકરણ, હવે જુઓ, એક વાપરી નાખ્યું એટલે હવે બીજા સમીકરણમાં મૂકીએ. સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 લખીએ તો 3x plus 2y બરાબર 50. બરોબર. એમાં 3 કૌંસમાં 90 માઇનસ 6y છેદમાં 5 વત્તા 2y છેદમાં કશું નથી એટલે 1 બરાબર 50. હવે જો અહીંયા છેદ ઉડતા નથી એટલે આ 3 નો ઉપર ગુણાકાર થાય, તો આપણે અહીંયા લખીએ કે 3 કૌંસમાં 90 માઇનસ 6y અને છેદમાં 5 વત્તા 2y
છેદમાં 1 બરાબર 50. હવે અહીંયા 5 અને 1 આપેલા છે એટલે એનો લસા લેવાનો 5 બરાબર 50. 5 5 ઉડી ગયા એટલે આ ઉપરની રકમ એમના એમ જ રહે 390 માઇનસ 6y વત્તા 2y. હવે આ 3 નો આની સાથે ગુણાકાર કરવાનો 90 ગુણ્યા 3 એટલે 270 માઇનસ 6 તારી 18y પ્લસ 2y અને બરાબર 50. આ ભાગાકાર છે આ બાજુ લઈ જાઓ ગુણાકારમાં જાય 5. બરોબર. હવે મિત્રો જુઓ અહીંયા આ 5 અહીંયા છેદમાં કશું નથી એટલે 5 આની સાથે ગુણાય એટલે 5 દુ કેટલા થાય અહીંયા 10y થાય. અહીંયા કેટલા આવશે 10y. હવે જુઓ આ 270 મોટી સંખ્યા y વાળા પદો એટલે એમના સરવાળા બાદબાકી થશે અને મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ મૂકવાનું એટલે માઈનસ. માઈનસ પ્લસ માઈનસ 18 માંથી 10 જાય તો 8y અને બરાબર આ બેનો ગુણાકાર કરો 5 5 25 અને 0. હવે આ 270 પ્લસ છે એને પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ 8y બરાબર 250. આ પ્લસ પેલી બાજુ જાય તો માઈનસ 270 માટે માઈનસ 8y બરાબર મોટી સંખ્યા આગળ માઈનસ અને 270 માંથી 250 જાય તો કેટલા રહે 20. ક્લિયર. હવે બંને બાજુ માઈનસ છે એટલે શું થઈ જાય પ્લસ. બરોબર. એટલે 8y બરાબર કેટલા આવ્યા 20. 8 ગુણાકારમાં છે પેલી બાજુ લઈ લો તો y બરાબર 20 ભાગ્યા કેટલા આવે મિત્રો 8. ક્લિયર. હવે અહીંયા શું કરીશું તો y બરાબર અહીંયા છેદ ઉડાડીએ તો 4 દુ 8 અને 4 પંચા 20 તો 5 છેદમાં કેટલા આવ્યા 2. ક્લિયર. એટલે અહીંયા y ની કિંમત આપણને મળી 5 છેદમાં 2. હવે આ કિંમત તમે સમીકરણ 3 માં પણ મૂકી શકો અથવા સમીકરણ 1 માં પણ મૂકી શકો. જવાબ તો એક સરખો જ આવે. તો આપણે સમીકરણ 1 માં મૂકીશું. તમને જેમાં સરળતા લાગે એમાં મૂકી શકો. તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે સમીકરણ 1 લખીએ તો 5x વત્તા 6y બરાબર 90. આ સમીકરણ 1 અને એમાં y ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના 5 છેદમાં 2. હવે આપણી પાસે જગ્યા નથી એટલે આપણે બાજુમાં લખીશું હવે જુઓ એની અંદર 5x વત્તા 6 કૌંસમાં અથવા અહીંયા ગુણાકારમાં લખીએ છીએ એટલે આ રીતે લખાય 6 ગુણ્યા y ની જગ્યાએ કેટલા મૂકવાના 5 છેદમાં 2. તો આ 5 છેદમાં 2 અને બરાબર 90. હવે માટે શું થાય 5x વત્તા અહીંયા છેદ ઉડે 5 3 2 3 6 તો 5 ગુણ્યા 3 એટલે 15 બરાબર 90. 5x બરાબર આ 90 પ્લસ પેલી બાજુ જાય તો માઈનસ 15 માટે 5x બરાબર 10 માંથી 5 જાય તો 5 8 માંથી 1 જાય તો 7. હવે 5 ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જશે તો x બરાબર કેટલા આવે 75 ભાગ્યા 5. હવે છેદ ઉડાડો તો શું થાય 5 એકા 5 5 5 25 15 પંચા 75 તો x બરાબર કેટલા મળ્યા મિત્રો આપણને 15 મળ્યા એમ કહેવાય. બરોબર. હવે આ આપણો શું આવ્યો કહેવાય અહીંયા જવાબ આવ્યો કહેવાય. આ રીતે આપણને x ની કિંમત કેટલી મળી 15 અને y બરાબર કેટલા મળ્યા 5 છેદમાં 2. હવે મિત્રો જો અહીંયા હવે આપણે એક પેનની કિંમત આપણે શું ધારી હતી x. તો આપણે અહીંયા જવાબ લખી કાઢીએ કે એક પેનની કિંમત બરાબર x બરાબર કેટલા આવ્યા જવાબ 15 રૂપિયા આવ્યા.
તો 15 રૂપિયા. અને એ જ રીતે એક પેન્સિલની કિંમત બરાબર આપણે શું ધાર્યું હતું y, તો y બરાબર કેટલા આવ્યા જુઓ 5/2. હવે 5/2 એ કિંમત ના કહેવાય, તો 5 ને 2 વડે ભાગો, 2 વડે ભાગીએ 2 2 4, 1 વધ્યો ભાગ ના ચાલે, 0.0 2 5 10 0 0, તો કેટલા આવ્યા 2.5 રૂપિયા એટલે 2.5 રૂપિયા કહેવાય. તો મિત્રો આ રીતે આપણને આ કૂટ પ્રશ્ન આપણે અગત્યનો અહીંયા પૂરો કર્યો. નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ. અધ્યાય 3.3 નો 7મા નંબરનો એક્ઝામ્પલ. મિત્રો આજે આપણે આ કૂટ પ્રશ્ન જોવાના છીએ. હવે એમાં રકમ જોઈએ પહેલા. તો રકમની અંદર આપણને એક ત્રિકોણના 3 ખૂણાઓ x, y અને 40 છે. જો x એ y કરતા 30 વધારે હોય તો x અને y શોધો. હવે અહીંયા ત્રિકોણના ત્રણેય ખૂણા કીધા છે, તો તમને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ. તો આપણે અહીંયા લખી કાઢીએ પહેલા કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ થાય. હવે આપણને ત્રણેય ખૂણાઓ આપેલા છે. કયા કયા? એકનું માપ x, બીજાનું માપ y અને ત્રીજાનું માપ 40. તો આપણે અહીંયા લખીએ x plus y plus 40 અને કુલ માપ કેટલું થાય 180 અંશ. તો હવે શું થશે? x plus y બરાબર આ પ્લસ 40 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો 180 minus 40 અંશ. માટે x plus y બરાબર બાદબાકી કરો તો કેટલા આવે 140 અંશ. તો આને સમીકરણ આપણે કયું આપી દઈએ 1. ક્લિયર? ચાલો હવે આપણે સમીકરણ 2 બનાવવાનું. તો આપણને અહીંયા શું કીધું છે જુઓ, x એ y કરતા 30 અંશ વધારે હોય તો કેવી રીતે લખી શકાય? તો જુઓ x બરાબર y કરતા 30 વધારે એટલે y પ્લસ કેટલા લખાય 30. માટે x બરાબર y ને આ બાજુ લાવો તો શું થઈ જાય માઈનસ y બરાબર 30. તો આ આપણને સમીકરણ કયું મળી ગયું? સમીકરણ 2. મિત્રો આ કૂટ પ્રશ્નોમાં સમીકરણ જ બનાવવા ખૂબ અગત્યના છે. એ જો સાચું બનાવી શકો તો જ તમારો દાખલાનો જવાબ આવશે. બાકી તો હવે ઈઝી છે. જુઓ આ પ્લસ વાળું પદ, આ માઈનસ વાળું પદ. તો આપણે માઈનસ વાળા પદને હંમેશા પકડી અને સમીકરણ 3 એટલે કે x મેળવીશું. જુઓ x minus y બરાબર 30. માટે x બરાબર 30 માઈનસ ને પેલી બાજુ લઈ જાઓ પ્લસ y થાય. તો આ જે આપણને x ની કિંમત મળી અને સમીકરણ કયું આપવાનું 3. હવે આ x ની કિંમત તમારે સમીકરણ 1 માં મૂકવાનું. તો અહીંયા લખીએ. કેમ આમાં ન મુકાય? કારણ કે આનો ઉપયોગ કરીને આપણે સમીકરણ 3 બનાવ્યું છે માટે. તો અહીંયા લખીએ આપણે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 લખાઈએ તો x plus y બરાબર 140 અંશ. આ આપણું સમીકરણ 1. એમાં x ની જગ્યાએ તમારે આ મૂકવાના 30 plus y બરાબર 140 અંશ. હવે જો આ 30 એમ ના એમ વત્તા y એટલે કેટલા થાય 2y થાય અને બરાબર 140 અંશ થાય.
બરોબર 30 એમ ના એમ, y વત્તા y નો સરવાળો કર્યો 2y અને 140 એમ ના એમ. હવે આ 30 ને પેલી બાજુ લઈ જાઓ તો 2y બરાબર 140 માઈનસ કેટલા થાય 30 અંશ, માટે 2y બરાબર બાદબાકી કરો તો કેટલા આવશે 110 અંશ. હવે આ બે ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો y બરાબર 110 અંશ ભાગ્યા કેટલા આવે 2. હવે મિત્રો છેદ ઉડાડી દઈએ તો 2 5 10 2 5 10 એટલે કેટલા આવે y બરાબર 55 અંશ આપણને મળ્યા. એટલે એક ખૂણાનું માપ આપણને મળી ગયું. હવે આ જે y ની કિંમત છે એ તમે સમીકરણ 3 2 અથવા 1 કોઈ પણ માં મૂકો, જવાબ એક સરખો જ મળે. તમને જે ઈઝી લાગે એમાં મૂકી શકાય. તો અહીંયા લખવાનું y ની કિંમત સમીકરણ, ચાલો હવે આપણે કયા સમીકરણમાં મૂકીએ તો સમીકરણ 1 માં મૂકી શકાય, સમીકરણ 2 માં પણ મૂકી શકાય. તો આપણે અહીંયા સમીકરણ 2 માં મૂકીએ છીએ. 2 માં મૂકતા ચાલો હવે સમીકરણ 2 લખાવો તો x y બરાબર 30. બરોબર, આ આપણું સમીકરણ મળી ગયું 2. હવે એમાં x માઈનસ y ની જગ્યાએ કેટલા મૂકવાના 55 અંશ બરાબર 30 અંશ, માટે x બરાબર આ 30 માઈનસ ને પેલી બાજુ લઈ જાઓ પ્લસ 55 અને આ બે નો સરવાળો કરો, x બરાબર કેટલા આવે 85 અંશ. તો મિત્રો આ રીતે આપણને x બરાબર મળ્યા 85 અંશ. તો જો અહીંયા રકમની અંદર આપણને x ની કિંમત અને y ની કિંમત શોધવાની હતી. તો અહીંયા આપણે લખીએ કે જવાબ બરાબર ખૂણા x નું માપ બરાબર 85 અંશ અને ખૂણા y નું માપ બરાબર કેટલું મળ્યું મિત્રો 55 અંશ. હવે તમારો જવાબ સાચો છે કે ખોટો તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરવાનો. જુઓ x નું માપ કેટલું છે 85, y નું માપ કેટલું છે 55 આવ્યું અને ત્રીજા ખૂણાનું માપ આપણને આપ્યું છે 40. હવે આ બધાનો સરવાળો કરો, 5 ને 5 10, 8 ને 1 9, 9 ને 5 14, 14 ને 4 18. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો આવ્યો 180. ક્લિયર? તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. મિત્રો પ્રેક્ટિસ બુકમાં આજે આપણે એક્ઝામ્પલ નંબર 8 અને એમાં પણ કુટ પ્રશ્ન આપણે જોવાના છીએ. 2 વર્ષ પહેલા, હવે ધ્યાન આપજો રકમની અંદર, 2 વર્ષ પહેલા સલીમની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતા 3 ગણી હતી. બરોબર, પછી શું કહે છે જુઓ, 6 વર્ષ બાદ શબ્દ છે, તેની ઉંમર તેની પુત્રીની ઉંમરના બમણા, અહીંયા બમણા શબ્દ વપરાયો, બમણાથી 4 વર્ષ વધુ હોય. બરોબર, કેટલી વધારે છે 4 વર્ષ વધારે છે. તો બંનેની વર્તમાન ઉંમર, વર્તમાન એટલે હાલની ઉંમર શોધો, એ આપણને આપેલી નથી. એટલે કે આ જે રકમ આપેલી છે એમાં સલીમ અને એની પુત્રીની ઉંમર આપણે શોધવાની છે. તો એ આપણે ધારી લઈશું પહેલા કે ધારો કે સલીમની હાલની ઉંમર બરાબર x વર્ષ અને તેની પુત્રીની ઉંમર બરાબર y વર્ષ ધારતા. બરોબર, હવે શું કરીશું મિત્રો, તો જો એમાં પહેલી રકમ લખીએ આપણે કે 2 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા શબ્દ છે. હવે જુઓ પહેલા શબ્દ આવે ને 2 વર્ષ પહેલા
એટલે સલીમ પણ નાનો હોય અને એની પુત્રીની ઉંમર પણ નાની હોય એટલે કે ઓછી હોય. તો આપણે અહીંયા લખીએ કે સલીમની ઉંમર બરાબર, જુઓ સલીમની હાલની ઉંમર કેટલી હતી? x વર્ષ, અને 2 વર્ષ પહેલા એટલે ઓછી એટલે બાદબાકી આવે, કેટલી આવે? x - 2 વર્ષ આવે. હવે એની પુત્રી પણ નાની હોય તો પુત્રીની ઉંમર 2 વર્ષ પહેલા કેટલી થાય? તો y - 2 આવે. પહેલા શબ્દ આવે એટલે હંમેશા શું આવે? માઇનસ. ક્લિયર? હવે શું કહે છે જુઓ, 2 વર્ષ પહેલા સલીમની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતા 3 ગણી હતી. આપણે અહીંયા જુઓ 2 વર્ષ પહેલા સલીમની ઉંમર એટલે આ સલીમની ઉંમર લખીએ. સલીમની ઉંમર શું કહે છે? પુત્રીની ઉંમર, આ પુત્રીની ઉંમર એટલે આ પુત્રી ઉંમર કરતા 3 ગણી હતી એટલે બરાબર 3 ગણી. ગણી એટલે ગુણાકાર, તો 3 ગુણ્યા શું થાય? પુત્રી થાય. એટલે સલીમની ઉંમર તેની પુત્રી કરતા 3 ગણી એટલે ગુણાકાર છે એમ થાય. માટે સલીમની ઉંમર કેટલી છે? જુઓ 2 વર્ષ પહેલા x - 2 એટલે અહીંયા લખીએ આપણે x - 2 બરાબર 3 ગુણ્યા કૌંસમાં પુત્રીની ઉંમર કેટલી છે 2 વર્ષ પહેલા? y - 2. તો આ 3 નો આ બંને સાથે ગુણાકાર કરો તો શું થાય? x - 2 બરાબર 3 ગુણ્યા y એટલે 3y માઇનસ 3 ગુણ્યા 2 એટલે 6. હવે જુઓ આ x, આ પ્લસ 3y ને આ બાજુ લાવો માઇનસ 3y બરાબર -6. હવે આ -2 ને પેલી બાજુ લઈ જાઓ +2 થાય. માટે x - 3y બરાબર માઇનસ, મોટી સંખ્યા આગળ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ 6 માંથી 2 જાય તો 4. એટલે આપણું સમીકરણ અહીંયા પહેલું મળ્યું. કેટલું મળ્યું મિત્રો? x - 3y બરાબર -4. હવે એ જ રીતે આપણે બીજું સમીકરણ મેળવવાનું છે મિત્રો. જુઓ બીજામાં શું કહે છે? 6 વર્ષ બાદ, એટલે આપણે અહીંયા 6 વર્ષ બાદ શબ્દ કીધું છે એટલે કે પહેલા 6 વર્ષ બાદ, બાદ એટલે પછી, અને પછી આપણે કેવા હોઈએ? 6 વર્ષ પછી આપણે મોટા હોઈએ એટલે પ્લસ થાય, આપણી ઉંમરમાં વધારો થાય. એટલે સલીમની ઉંમર બરાબર, હવે સલીમની ઉંમર કેટલી હતી? x, અને 6 વર્ષ પછી એ શું થાય? મોટો થાય એટલે x + 6 વર્ષ આવે, ઉમેરાય એની ઉંમરમાં. અને એ જ રીતે એની પુત્રી પણ મોટી થાય તો પુત્રીની ઉંમર બરાબર કેટલી હતી? y, અને 6 વર્ષ પછી એટલે y + 6 વર્ષ થાય. હવે શું કહે છે? 6 વર્ષ બાદ તેની ઉંમર એટલે કોની ઉંમર? તો સલીમની ઉંમર. તો અહીંયા લખીએ આપણે સલીમ બરાબર પુત્રીની ઉંમરના બમણા. બમણા કીધું છે કોની? પુત્રીની ઉંમર. તો આ પુત્રીની ઉંમરના બમણા, બમણા એટલે 2 વડે ગુણવાના. બમણાથી 4 વધુ હોય, વધુ એટલે પ્લસ, પણ કેટલી વધુ? 4. તો અહીંયા શું આવે? +4. તો હવે સલીમની ઉંમર લખીએ તો સલીમની ઉંમર કેટલી? x + 6 બરાબર 2 કૌંસમાં y + 6 અને પ્લસ અહીંયા કેટલા આવે? 4. તો જુઓ આ x + 6 બરાબર આ 2 નો ગુણાકાર કરો આ બે સાથે, આ 2 નો ગુણાકાર 2y + 6 દુ 12 અને પ્લસ કેટલા આવે? 4. હવે જુઓ એમાં શું કરીશું? x + 6 બરાબર આ 2y એમના એમ અને પ્લસ કેટલા હવે? 12 + 4 એટલે કેટલા થાય? 12 + 4 એટલે 16. હવે આ 6 ને પેલી બાજુ લઈ જાઓ, આ x, આ +2y ને આ બાજુ લાવીએ તો -2y બરાબર 16. +6 ને પેલી બાજુ લઈ જાઓ -6. માટે x - 2y બરાબર બાદબાકી કરો તો કેટલા આવે? 10 મળે.
તો આને સમીકરણ નંબર કયો આપી દઈશું 2. એટલે આ રીતે આપણે સમીકરણ 1 અને 2 મેળવી લીધા. મિત્રો બોર્ડની અંદર આ એક્ઝામ્પલ આમ ઈઝી હોય છે, પરંતુ જ્યારે કૂટ પ્રશ્નો પૂછાય ત્યારે એમાં શું ધારવાનું છે અને ધાર્યા પછી સમીકરણ બનાવવા એ ખૂબ અગત્યના છે. એક વખત સાચા સમીકરણ બની જાય પછી આખી મેથડ એકદમ ઈઝી હોય છે. હવે આ દાખલો આપણે આદેશની રીતે ગણીશું. તો જુઓ, એમાં જે માઈનસ વાળું પદ હોય એને આપણે પકડીએ, પણ અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2 બંને કેવા છે? માઈનસ છે. એટલે કોઈ પણ સરળ સમીકરણ આપણે પકડીએ. સમીકરણ 1 લઈએ. ચાલો, આ સમીકરણ 1. તો હવે આપણે x - 3y બરાબર -4 આ સમીકરણ 1 લીધું. હવે એમાં શું કરીશું? x ને કરતા બનાવીએ. આ -3y ને પેલી બાજુ લઈ જાઓ તો -4 પ્લસ કેટલા આવે? 3y. તો આ x ની કિંમત આપણને મળી. આને સમીકરણ નંબર કયું આપવાનું? આપણે 3. હવે આ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની, 1 માં ન મુકાય, કારણ કે 1 માં આપણે ઉપયોગ કરી લીધો છે. એટલે હવે આપણે અહીંયા લખીએ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 માં મૂકતા. ચલો, સમીકરણ 2 લખાવીએ તો x - 2y બરાબર 10. આ આપણું સમીકરણ 2 છે. હવે એની અંદર x ની જગ્યાએ આપણે આ મૂકવાના છે -4 + 3y અને આ -2y બરાબર 10. હવે જો આ -4 એમના એમ. હવે આ સરખા પદો છે એટલે બાદબાકી કરો. મોટી સંખ્યા આગળ પ્લસ 3 માંથી 2 જાય તો 1y બરાબર 10. હવે આ -4 ને પેલી બાજુ લઈ જાવ તો y બરાબર 10 + 4 માટે y બરાબર કેટલા આવ્યા? 14. કેટલા આવ્યા? 14. હવે આ જે કિંમત છે એ તમે કોઈ પણ સમીકરણમાં મૂકો, જવાબ તો એક જ આવવાનો. હવે આપણે x શોધી કાઢીએ. હવે આપણે અહીંયા લખીએ કે y ની કિંમત કયા સમીકરણમાં મૂકીશું મિત્રો? તો સમીકરણ 3 માં મૂકી દો. ચાલો, કોઈ પણ માં મુકાય. સમીકરણ 3 માં મૂકતા. ચલો, સમીકરણ 3 લખાવો. x બરાબર -4 + 3y. આ આપણું સમીકરણ કયું આવ્યું મિત્રો? 3. હવે એમાં y ની કિંમત 14 મૂકીએ તો શું થાય? x બરાબર -4 + 3. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 14. માટે x બરાબર -4 + 14 3. 14 × 42. હવે માટે x બરાબર જુઓ, માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી. તો શું થાય? 12 માંથી 4 જાય તો 8. અહીંયા 3 રહે અને મોટી સંખ્યા આગળ પ્લસ એટલે x બરાબર કેટલા આવ્યા મિત્રો? 38 આપણને મળ્યા. તો હવે આપણે x અને y કોના માટે ધાર્યું હતું? જુઓ, x એ સલીમ માટે અને y એ એની પુત્રી માટે આપણે ધારણા કરેલી હતી. તો આપણે અહીંયા જવાબ લખી કાઢીએ કે સલીમની ઉંમર પણ કઈ? હાલની ઉંમર આપણે ધારી હતી. હાલની ઉંમર બરાબર x બરાબર કેટલા આવ્યા મિત્રો? જુઓ, 38 વર્ષ. એના ફાધર હંમેશા મોટા હોય. હવે એની પુત્રીની વાત કરીએ. ચલો, તો પુત્રીની ઉંમર આપણે શું ધાર્યું હતું? તો પુત્રીની ઉંમર બરાબર y વર્ષ અને y બરાબર કેટલા આવ્યા? 14. તો પુત્રી પિતા કરતા કેવી આવી? નાની. તો આ રીતે મિત્રો આપણે સલીમની હાલની ઉંમર અને એની પુત્રીની ઉંમર શોધી કાઢી. તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. તો સ્વાધ્યાય 3.3 માં 9મા નંબરનો એક્ઝામ્પલ સમીકરણ યુગ્મ 2x + y = 35 અને
3x + 4y = 65 નો ઉકેલ આદેશની રીતે મેળવો. એટલે પહેલા આપણે ઉકેલ મેળવી x અને y ની કિંમત શોધીશું અને ત્યારબાદ x/y ની કિંમત શોધવાની છે. તો હવે આપણે પહેલા સમીકરણ લખી કાઢીએ. પહેલું સમીકરણ આપણને આપ્યું છે 2x + y = 35. આને સમીકરણ નંબર 1 આપીએ. અને બીજું સમીકરણ આપ્યું છે 3x + 4y = 65. આને સમીકરણ 2 આપીએ. હવે આપણને રીત કઈ કીધી છે મિત્રો? આદેશની રીત. આદેશની રીત કીધી છે, તો આપણે એ રીત વાપરીશું. હવે આદેશની રીતે કરવું હોય તો આ બંને સમીકરણમાં જે ઈઝી લાગે તો કયું સમીકરણ આપણને સરળ લાગે છે? પહેલું. તો એમાં x ને કરતા બનાવી x ની કિંમત મેળવીશું. તો સમીકરણ 1 લખીએ તો 2x + y = 35. આ સમીકરણ 1 લખ્યું. એમાં x ને કરતા બનાવો એટલે એમના એમ રવા દઈએ. y ને પેલી બાજુ લઈ જાઓ તો 35 - y. હવે બે ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકાર. તો 35 - y ભાગ્યા કેટલા આવે? 2. તો આ જે x ની કિંમત મળી એને સમીકરણ નંબર કયું આપી દઈએ? 3. હવે આ સમીકરણ 3 ની કિંમત આપણે 2 માં મૂકવાની, 1 માં નહીં મૂકવાની, કારણ કે 1 નો ઉપયોગ કરી નાખ્યો છે. તો આપણે અહીંયા લખીએ કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. બરોબર. ચાલો હવે સમીકરણ 2 લખીએ તો શું આપ્યું છે આપણને? 3x + 4y = 65 આપણને આપેલા છે આ રીતે. એમાં x ની જગ્યાએ આપણે કિંમતો મૂકવાની છે. તો 3 અને x બરાબર આ 3 કેટલા આપ્યા છે એ કિંમત અહીંયા મૂકીએ તો 35 - y/2 કૌંસ પૂરો પ્લસ 4y/1 = 65. ક્લિયર? ચાલો હવે અહીંયા છેદ ઉડતા નથી તો આ 3 નો ઉપર ગુણાકાર કરવાનો. તો એને આ રીતે લખાય 3 કૌંસમાં 35 - y અને છેદમાં 2 પ્લસ 4y/1 = 65. માટે અહીંયા 2 અને 1 નો લસા લેવાનો, પણ અહીંયા ગુણાકાર કરી નાખો પહેલા. આ 3 નો આની સાથે 35 × 3 કરીએ. 3 5 15 નો પાંચડો વધી પડી 1. 3 તારી 9 ને 1 10 એટલે 105 આવ્યા. માઈનસ 3 × y એટલે 3y અને છેદમાં 2 પ્લસ 4y/1 = 65. હવે આ 2 અને 1 નો લસા લઈએ તો આ 2 ઉડી જાય એટલે ઉપરનું પદ એમના એમ રહે. તો 105 - 3y. ક્લિયર? પ્લસ આ 4y. હવે જુઓ લસા લીધો છે આપણે અહીંયા. આ લસા લીધો એટલે 2 ઉડી ગયા એટલે ઉપરનું પદ એમના એમ. પછી કેટલા છે? પ્લસ અહીંયા કશું નથી એટલે આ 2 ઉપર ગુણાઈ જાય એટલે 2 4 કેટલા થાય? 8y બરાબર 65. હવે જુઓ આ 105 મોટી સંખ્યા આગળ પ્લસ પ્લસ માઇનસ માઇનસ 8 માંથી 3 જાય તો 5y બરાબર આ ભાગાકાર છે, આ બાજુ જાય તો ગુણાકાર એટલે 65 × 2 થાય. હવે જુઓ અહીંયા 105 + 5y બરાબર. હવે આ બે નો ગુણાકાર કરો તો 2 5 10 2 6 12 ને 1 13 એટલે 130 આવે. હવે આ 105 ને પેલી બાજુ લઈ જાઓ તો 5y બરાબર 130 - 105 માટે 5y બરાબર બાદબાકી કરો. 130 માંથી 5 બાદ કરો તો કેટલા આવે? 25. હવે આ 5 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો y બરાબર 25 ભાગ્યા 5. 5 5 25
માટે y બરાબર આપણને કિંમત મળી, કેટલી મળી મિત્રો? 5. ક્લિયર? હવે આપણે x શોધીશું. તો આ y ની કિંમત તમે સમીકરણ 1, 2 અથવા 3 કોઈ પણ માં મૂકી શકો, જવાબ એક સરખો આવે. આપણને જે સરળતા પડે એ સમીકરણ લેવાનું. તો સમીકરણ 3 માં મૂકી દઈએ તો જુઓ અહીંયા કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ચલો સમીકરણ 3 લખાવો. x બરાબર 35 માઈનસ y ભાગ્યા 2 આ આપણું સમીકરણ. એમાં કિંમત મૂકો તો x બરાબર 35 માઈનસ y એટલે 5 અને છેદમાં 2 માટે x બરાબર 35 માંથી 5 જાય તો 30 રહેશે એટલે 30 ભાગ્યા 2 છેદ ઉડાડીએ તો કેટલાય છેદ ઉડશે? તો 2 15 દુ 30 માટે x બરાબર કેટલા મળ્યા? 15. ક્લિયર? તો આ રીતે આપણે x અને y મેળવી લીધા. હવે શું કહે છે જુઓ, ઉકેલ આદેશની રીતે મેળવો. એટલે મેળવી લીધો તો પહેલા જવાબ લખીએ, પહેલો આન્સર કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર xy બરાબર x એટલે કેટલા મળે આપણને? 15 અને y બરાબર 5 છે. આ પહેલો જવાબ. હજી દાખલો બાકી છે. શું કહે છે? મેળવીને x upon y ની કિંમત શોધો. તો એ આપણે શોધી કાઢીએ. અહીંયા શું કીધું છે? x upon y બરાબર x એટલે કેટલા છે? 15 અને ભાગ્યા y બરાબર કેટલા છે? 5. છેદ ઉડાડી દો. 5 3 15 માટે x upon y બરાબર કેટલો જવાબ આવ્યો? 3 મળે. આ છેલ્લો આન્સર. આવડશે મિત્રો? તો આ રીતે આપણો અગત્યનો પુટ પ્રશ્ન અહીંયા મિત્રો પૂરો થયો. મિત્રો 10મા નંબરનો આ ચેપ્ટરનો લાસ્ટ એક્ઝામ્પલ, એક પૂર્ણાંકનો અંશ, એક અપૂર્ણાંકનો અંશ અને છેદ નો સરવાળો અંશના બમણાથી 4 વધુ છે. જો અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકની કિંમત 2/3 છે. તો તે અપૂર્ણાંક શોધો. મિત્રો અહીંયા અપૂર્ણાંક આપેલો છે. અપૂર્ણાંક એટલે શું થાય? જુઓ, અપૂર્ણાંક બરાબર શું લખાય? અંશ ભાગ્યા છેદ. આવી રીતે લખાય. બરોબર? હવે આપણી પાસે અંશ અને છેદ છે પણ એ આપેલા નથી તો ધારી લેવું પડશે. ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને અપૂર્ણાંકનો છેદ બરાબર y ધારતા. બરોબર? હવે પહેલી લીટી આપણે વાંચીએ અને એના ઉપરથી પહેલું સમીકરણ બનાવીએ. એક અપૂર્ણાંકનો અંશ અને છેદનો સરવાળો. હવે સરવાળો કીધો છે. કેટલો કીધો છે મિત્રો? સરવાળો. કોનો? અંશ અને છેદનો સરવાળો. એટલે અંશ વત્તા છેદ, આ બેનો સરવાળો એટલે પ્લસ. હવે શું કે છે? અંશના બમણા. બમણા એટલે શું થાય? 2 ગુણવા પડે કૌંસમાં અંશ. આ અંશના બમણા એટલે 2 વડે ગુણ્યા. બમણાથી 4 વધારે છે એટલે વત્તા કેટલા લખાય? 4. ક્લિયર? ચલો, અંશ એટલે x, છેદ એટલે y બરાબર 2 ગુણ્યા કૌંસમાં x વત્તા 4. માટે શું થશે? x વત્તા y બરાબર આ બેનો ગુણાકાર કરો 2x પ્લસ 4. હવે આ 2x ને આ બાજુ લાવી દો તો શું થશે મિત્રો? x
આ પ્લસ ને આ બાજુ લાવો તો -2x અને પ્લસ y બરાબર 4 માટે હવે આ બેની બાદબાકી કરો તો મોટી સંખ્યા આગળ માઈનસ, બે માંથી એક જાય તો x અને વત્તા y બરાબર 4। હવે આપણે એક કામ કરીએ, આ પણ સમીકરણ જ કહેવાય પણ આગળ માઈનસ છે એટલે આને પાછળ લખી કાઢીએ અને y ને આગળ લખીએ તો y x બરાબર 4। આ રીતે પણ લખી શકાય। આને સમીકરણ નંબર કયું આપીએ 1। અને આપણે અત્યારે આદેશની રીત શીખી રહ્યા છીએ। હવે આપણે બીજું સમીકરણ બનાવીએ। શું કહે છે જુઓ, અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા એટલે અંશ વત્તા 3 એટલે અને છેદમાં પણ 3 ઉમેરતા એટલે છેદ વત્તા 3 આવે તો મળતા અપૂર્ણાંકની કિંમત 2/3 છે એટલે બરાબર 2/3 માટે અંશ એટલે x + 3 છેદ એટલે y + 3 બરાબર 2/3। હવે 3 ને ભાગાકાર છે આ બાજુ લઈ જાઓ ગુણાકાર, આ ભાગાકાર છે આ બાજુ લઈ જાઓ ગુણાકાર, ક્રોસ કરો તો 3 કૌંસમાં x + 3 અને 2 કૌંસમાં y + 3 થાય બરોબર। હવે આનો આ બંને સાથે ગુણાકાર કરો તો 3x + 3 તારી 9। હવે આ બે નો ગુણાકાર કરો તો 2y + 6। હવે જુઓ 3x પ્લસ ને આ બાજુ લાવો -2y બરાબર 6। 9 ને પેલી બાજુ લઈ જાઓ -9 માટે 3x - 2y બરાબર બાદબાકી કરો તો કેટલા આવે મિત્રો -3। આને સમીકરણ નંબર કયું આપી દઈએ 2 બરોબર। હવે આદેશની રીત છે એટલે આપણે આ બંનેમાંથી જે સરળ સમીકરણ હોય એ લેવાનું અને x ને કરતા બનાવવાનું। તો આપણે સમીકરણ 1 લઈએ, એ આપણને સરળ લાગે છે y - x બરાબર 4 માટે તમે y ને પણ કરતા બનાવી શકો। તો જુઓ y ને કરતા બનાવીએ આમાં તો બરાબર આ 4 -x ને પેલી બાજુ લઈ જાઓ +x થાય। તો આ જે કિંમત આવી એ કોની આવી y ની। આને સમીકરણ નંબર કયું આપી દઈએ 3। હવે આ કિંમત તમે કોઈ પણ સમીકરણ 1 અથવા 2 માં મૂકી શકો પણ આપણે આનો તો ઉપયોગ કરી લીધો એટલે હવે બાકી કયું રહ્યું સમીકરણ 2 માં મૂકીએ। તો આપણે અહીંયા લખીએ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ચલો સમીકરણ 2 લખાવો તો 3x - 2y બરાબર કેટલા આપેલા છે -3। તો માટે આ 3x - 2 કૌંસમાં y ની જગ્યાએ કેટલા લખવાના 4 + x અને બરાબર -3। હવે જુઓ 3x માઈનસ, હવે આ બે નો ગુણાકાર આની સાથે કરો તો 8 માઈનસ પ્લસ માઈનસ 2 ગુણ્યા x કરો એટલે 2x અને બરાબર -3। હવે શું કરીશું મિત્રો જુઓ આ 3x x વાળું પદ આ રહ્યું -2x બરાબર -3 -8 ને પેલી બાજુ લઈ જાઓ +8। હવે આ બે ની બાદબાકી કરો તો કેટલા આવે x 3 માંથી 2 જાય તો x મોટી સંખ્યા આગળ પ્લસ માઈનસ પ્લસ માઈનસ 8 માંથી 3 જાય તો 5 માટે x બરાબર મિત્રો કેટલા આવે 5। હવે આ જે કિંમત આવી x ની કિંમત મળી ગઈ। હવે આ કિંમત સમીકરણ 1 2 અથવા 3 કોઈ પણ માં મૂકો જવાબ એક સરખો મળશે અને આપણે y ની કિંમત મેળવીશું। તો અહીંયા લખીએ આપણે x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ચાલો સમીકરણ 3 લઈએ તો y બરાબર 4 + x આ રીતે આપણને આપ્યું છે।
તો શું થાય? y બરાબર 4 વત્તા x એટલે 5 માટે y બરાબર કેટલા મળ્યા? 9 મળી ગયા. તો આ રીતે આપણને x અને y મળ્યો. પણ આ x અને y શું હતો? તો એ અંશ અને છેદ હતા. તો આપણે પહેલા અહીંયા લખી કાઢીએ, જવાબ લખીએ. ચલો, અંશ બરાબર x બરાબર કેટલા મળ્યા? 5 અને છેદ બરાબર કેટલા મળ્યા? y બરાબર આપણને મળ્યા 9. હવે આપણે શોધવાનું શું કીધું છે? અપૂર્ણાંક શોધો. હવે અપૂર્ણાંકનું સૂત્ર અહીંયા મેં લખ્યું છે તમને, તો એ લખીએ આપણે કે અપૂર્ણાંક બરાબર અંશ ભાગ્યા છેદ બરાબર x ભાગ્યા y બરાબર x એટલે 5 અને y એટલે 9. તો આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો? 5/9. તો મિત્રો આ બોર્ડની એક્ઝામ માટેનો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. આપણો દાખલા નંબર 1 જોઈએ. લોકની રીતે નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો. મિત્રો હવે આપણે આ ચેપ્ટરમાં લોકની રીતના એક્ઝામ્પલ જોઈશું. એમાં પહેલું સમીકરણ છે 2x + 5y બરાબર 26 અને 3x - 2y બરાબર 1 આપેલા છે. તો હવે પહેલા આપણે સમીકરણ બનાવી દઈએ કે 2x + 5y બરાબર 26 આને સમીકરણ નંબર 1 આપીએ. અને બીજું સમીકરણ આપણે લઈએ 3x - 2y બરાબર 1 આને સમીકરણ નંબર 2 આપીએ. ક્લિયર? હવે મિત્રો સમીકરણ ખાસ ચેક કરવાના. એમાં જો અહીંયા પ્લસ અને અહીંયા માઈનસ છે, બરોબર? હવે મિત્રો તમારે સમીકરણ જોવાનું. એમાં પ્લસ અને અહીંયા માઈનસ આપ્યું છે. તો આ 5 અને 2 એ બંને અહીંયા સરખું આવે એના વડે તમારે ગુણવાના. એટલે 5 અને 2 નો લસા કેટલો થાય? 10. કેટલો થાય? 10. તો હવે તમારે શું કરવાનું જુઓ. 5 ને કેટલા વડે ગુણીએ તો 10 આવે? તો 2 વડે. અને 2 ને કેટલા વડે ગુણો તો 10 આવે? 5 વડે. બરોબર? તો આ બંને સરખા લાવવા પ્રયત્ન કરવાનો. તો શું થાય? જુઓ, સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણતા. ચલો, અને ગુણીને તમારે શું લેવાનું? જુઓ, પ્લસ માઇનસ છે એટલે સરવાળો લેતા એમ કહેવાય. સરવાળો લેતા. તો આને 2 વડે ગુણો બધાને, કારણ કે 2 વડે ગુણવાના છે. 2 દુ 4x પ્લસ 5 દુ 10y બરાબર 2 ગુણ્યા 26, 26 દુ 52. હવે 5 વડે આ સમીકરણને ગુણો. 5 3 15 x માઈનસ 5 દુ 10y બરાબર 5 એકા 5. ચાલો, હવે આમનો સરવાળો લઈએ. જો આ પ્લસ માઈનસ બંને સરખા એટલે આનો લોપ થઈ જાય, ઉડી જાય. તો વધ્યા કેટલા? 15 અને 4. તો આ બેનો સરવાળો થાય કેટલા આવે? 19x. અને બરાબર આ બેનો સરવાળો કરો તો કેટલા થાય? 57. હવે જો આ 19 શેમાં છે? ગુણાકાર. પેલી બાજુ લઈ જાઓ, ભાગાકારમાં જાય તો 57 ભાગ્યા 19. 19 તારી 57. બરોબર? તો શું કરીશું? જુઓ, 19 ગુણ્યા 3 કરો. 3 9 27, 3 એકા 3. તો x બરાબર કેટલા આવ્યા મિત્રો? 3. હવે આ x ની જે કિંમત આવી એ તમે કોઈ પણ બંને સમીકરણમાં મૂકો, જવાબ એક સરખો જ મળે. બરોબર? પણ બને ત્યાં સુધી પ્લસ વાળા સમીકરણમાં મૂકવાની કિંમત. તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો આપણે અહીંયા લખીએ કે સમીકરણ 1 ની કિંમત
એટલે કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે સમીકરણ 1 લખાવો તો 2x 5y બરાબર 26 આ આપણું સમીકરણ 1 એમાં શું થાય બે કૌંસમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના 3 પ્લસ 5y બરાબર 26 માટે 3 દુ 6 પ્લસ 5y બરાબર 26 6 ને પેલી બાજુ લઈ જાઓ તો 5y બરાબર 26 માઈનસ 6 માટે 5y બરાબર બાદબાકી કરો તો કેટલા આવે 20 માટે y બરાબર ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ ભાગાકાર 20 ભાગ્યા 5 5 4 20 માટે y બરાબર કેટલા મળ્યા મિત્રો 4 તો આ રીતે આપણને x અને y મળ્યા તો અહીંયા જવાબ આપણે લખી કાઢીએ આન્સર કરીને કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર xy બરાબર x એટલે કેટલા મળ્યા 3 અને 4 છે તો આ થઈ આપણી લોપની રીત અને આ રીતે આપણો આ એક્ઝામ્પલ પૂરો હવે મિત્રો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ એમાં x 3y બરાબર 11 અને 3x 4y બરાબર 7 આપેલા છે તો આપણે પહેલા સમીકરણ બનાવી દઈએ તો જુઓ શું થાય x 3y બરાબર 11 અને સમીકરણ નંબર 1 આપી દો અને 3x 4y બરાબર 7 અને સમીકરણ નંબર 2 આપો હવે મિત્રો પ્લસ માઈનસ વાળું જ્યાં પદ હોય એ પકડવાનું તમારે તો જુઓ અહીંયા પ્લસ અહીંયા માઈનસ છે પણ આ 3 અને 4 છે તો 3 અને 4 નો લસા કેટલો થાય 12 તો 3 ને કેટલા વડે ગુણીએ તો 12 આવે તો 4 વડે ગુણીએ તો 4 3 12 થાય એટલે સમીકરણ 1 ને 4 વડે હવે આ 4 ને કેટલા વડે ગુણીએ તો 12 આવે તો 3 વડે તો 3 4 12 તો સમીકરણ 2 ને 3 વડે અને પ્લસ માઈનસ છે એટલે શું લેવાનો સરવાળો લેતા તો આપણે અહીંયા લખી કાઢીએ કે સમીકરણ 1 ને 4 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી સરવાળો લેતા બરોબર ચલો હવે આ આખા સમીકરણને 4 વડે ગુણો 4 ગુણ્યા x એટલે 4x 12y બરાબર 11 4 44 હવે આ સમીકરણને 3 વડે ગુણો 3 તારી 9x 4 તારી 12y બરાબર 7 ગુણ્યા 3 એટલે 21 અને એનો સરવાળો લો તો આ માઈનસ પ્લસ બંને સરખા એટલે એનો લોપ થઈ જાય ઉડી જાય હવે આ બેનો સરવાળો કરો 9 ને 4 કેટલા થાય 13x બરાબર આ બેનો સરવાળો કરો 5 4 ને 2 6 હવે 13 ને બરાબર ની આ બાજુ લઈ જાઓ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જાય તો ભાગ્યા 13 13 5 65 માટે x બરાબર કેટલા આવ્યા 5 આ x ની કિંમત મળી હવે આ કિંમત તમે સમીકરણ 1 અને 2 માંથી કોઈ પણ માં મૂકો જવાબ તો એક સરખો આવશે પણ માઈનસ વાળા પદમાં મૂકવાનું નહીં કારણ કે એમાં થોડી ગણતરી હાર્ડ પડે અને ચિહ્નમાં ભૂલ થાય એટલે પ્લસ વાળા સમીકરણમાં મૂકવાનું તો અહીંયા લખવાનું x ની કિંમત સમીકરણ 1 માં મુકતા ચલો સમીકરણ 1 લખીએ તો x 3y બરાબર 11 આ આપણું સમીકરણ 1 અને એની અંદર આપણે કિંમતો મૂકીએ x બરાબર 5 મૂક્યા તો +3y બરાબર 11
હવે 5 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો 3y બરાબર 11 - 5 માટે 3y બરાબર 11 માંથી 5 જાય તો 6 માટે ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય, 3 દુ 6 છેદ ઉડી જાય માટે y બરાબર આપણને જવાબ મળ્યો 2. તો મિત્રો આ રીતે લોપની રીતે આપણે કર્યું તો x બરાબર 5 અને y બરાબર 2 જવાબ મળ્યો. હવે મિત્રો આદેશની રીતે કરો તો પણ આટલો જ જવાબ તમને મળે. તો આપણે આન્સર લખી કાઢીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર xy બરાબર x એટલે 5 અને y બરાબર 2 છે. તો મિત્રો આ રીતે આપણા લોકની રીતના બે એક્ઝામ્પલ પૂરા થયા. ત્રીજા નંબરનો દાખલો છે 4x + 5y બરાબર 3 અને 12x + 25y બરાબર 11 અને આપણે ઉકેલ છે ને એ લોકની રીતે આપણે ગણવાનો છે. તો પહેલા આપણે સમીકરણ બનાવીએ કે 4x + 5y બરાબર 3 અને સમીકરણ નંબર 1 અને 12x + 25y બરાબર 11 અને સમીકરણ નંબર 2 આપીશું. હવે મિત્રો તમારે x અને y કોઈ પણ એકને સમાન બનાવવાના. મિત્રો સમીકરણ 1 ને 5 વડે ગુણીએ તો શું થાય જુઓ, આને 5 વડે બધાને ગુણીએ તો 5 × 4 = 20x + 5 × 5 = 25y બરાબર 5 × 3 = 15 થાય. હવે આ સમીકરણ એમના એમ મૂકીએ 12x + 25y બરાબર 11 બરોબર. હવે જુઓ આ બંને સરખા થઈ ગયા પણ અહીંયા તો પ્લસ પ્લસ છે બરોબર, એટલે આપણે એનો લોપ કરી શકાય નહીં. તો એને શું લખવું પડે, અહીંયા સમીકરણ 1 ને 5 વડે ગુણી સમીકરણ 2 માંથી ચિહ્નો બદલવા પડે, એટલે બાદ કરતા સરવાળો ન લેવા આવે બરોબર. તો હવે અહીંયા શું કરવાનું, ચિહ્નો બદલી નાખવાના. તો આ પ્લસ છે એટલે અહીંયા શું આવે માઈનસ, પ્લસ છે એટલે શું થઈ જાય માઈનસ, અહીંયા પ્લસ છે એટલે માઈનસ. તો આ માઈનસ અને પ્લસ છે એટલે આનો હવે લોપ થઈ જાય. હવે આ પ્લસ આ માઈનસ એટલે 20 માંથી 12 જાય તો કેટલા રહે 8x અને બરાબર અહીંયા જુઓ માઈનસ છે એટલે પ્લસ માઈનસ માઈનસ 15 માંથી 11 જાય તો કેટલા રહે મિત્રો 4. હવે આ ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 4/8. ક્લિયર? ચાલો હવે છેદ ઉડાડી દો, 4 દુ 8 માટે x બરાબર કેટલા મળ્યા 1/2. તો આ x ની કિંમત આવી. હવે આ કિંમત તમે કોઈ પણ એક સમીકરણ ઈઝી સરળ પડે એમાં મૂકી દો. તો સમીકરણ 1 માં મૂકીએ તો આપણે અહીંયા લખીએ કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એટલે આપણને y ની કિંમત મળી જશે. ચાલો હવે આપણે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 આપણું 4x + 5y બરાબર 3 આપણને આપેલા છે આ રીતે બરોબર. હવે એમાં x ની કિંમત મૂકીએ તો શું થશે મિત્રો, તો જુઓ આ 4 ગુણ્યા x એટલે 1/2 અને x ની જગ્યાએ તો આપણે મૂકી દીધા, આ 4 ના 4 x ની જગ્યાએ 1/2 અને પ્લસ 5y અને બરાબર 3. હવે છેદ ઉડતા હોય તો ઉડાડીએ, 2 દુ 4 તો 2 એકા 2 અને પ્લસ 5y અને બરાબર 3. હવે જુઓ આ 2 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ થઈ જાય, તો 5y બરાબર 3 - 2
માટે 5y બરાબર 3 માંથી 2 જાય તો 1. હવે આ 5 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 1/5. તો આ રીતે આપણને x અને y ની કિંમતો મિત્રો મળી ગઈ. તો હવે અહીંયા આપણે આન્સર લખીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર xy બરાબર 1/2 અને 1/5 મળે. ક્લિયર? તો મિત્રો આ રીતે આપણો પહેલો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. હવે મિત્રો આપણે ચોથા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. તો 3x + 2y બરાબર 5, 2x - 3y બરાબર 12 આપણને આપેલા છે. તો પહેલા સમીકરણ આપણે બનાવી દઈએ. ચોથા નંબરમાં 3x + 2y બરાબર 5 આને સમીકરણ આપી દઈએ 1 અને 2x - 3y બરાબર 12 આને સમીકરણ આપી દઈએ 2. ક્લિયર? હવે તમારે ખાસ ધ્યાનથી એ જોવાનું કે આ પ્લસ માઇનસ વાળા પદને પકડીએ તો અહીંયા 2 અને 3 છે, તો એને સરખા બનાવવા પડે. બરોબર? તો જ એનો લોપ થાય. હવે આ 2 અને 3 એનો લસા કેટલો આવે? 6. તો 2 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે. તો સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો 2 3 6 થાય. હવે અહીંયા 3 છે, લાવવા છે 6, તો કેટલા વડે ગુણીએ મિત્રો? 2 વડે. તો જુઓ, આને 2 વડે ગુણીએ તો 3 દુ 6 થઈ ગયા. તો આખા સમીકરણને અહીંયા લખીએ કે સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણી. હવે જુઓ, વિજાતીય પદો છે એટલે કે પ્લસ માઇનસ વાળા છે, એટલે સરવાળો લેતા તો શું થાય? આ પહેલા સમીકરણને 3 વડે ગુણો, આખા સમીકરણને 3 તારી 9x પ્લસ 3 દુ 6y 3 5 15. હવે આખા સમીકરણને 2 વડે ગુણો તો 4x - 6y બરાબર 12 દુ 24 થઈ ગયું. સમીકરણ 2 ને પણ ગુણી નાખ્યા. હવે જો આ પ્લસ માઇનસ અને બંને સરખા એટલે એમનો લોપ થઈ જાય. હવે આ બેનો સરવાળો કરો, 9 ને 4 13x બરાબર આ બેનો સરવાળો કરો તો 39. 13 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 39 ભાગ્યા 13. 13 3 39 માટે x બરાબર કેટલા મળ્યા? 3. એટલે પહેલો ઉકેલ આપણને મળ્યો. હવે મિત્રો આ x ની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો, જવાબ એક સરખો આવે. પણ તમારે માઈનસ વાળા સમીકરણમાં મૂકવાનું નહીં. કેમ? કારણ કે એમાં ચિહ્નમાં ભૂલ થવાની શક્યતા રહે, એટલે પ્લસ વાળું સમીકરણ લેવાનું. તો આપણે અહીંયા લખીએ કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો સમીકરણ 1 લખાવીએ તો 3x + 2y બરાબર 5. આ આપણું સમીકરણ. હવે એમાં કિંમતો મૂકીએ 3. હવે x બરાબર કેટલા છે? આપણી પાસે 3 છે, તો અહીંયા x ની જગ્યાએ 3 + 2y બરાબર 5. 3 તારી કેટલા થાય? 9 + 2y બરાબર 5. હવે +9 ને પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ થાય, તો 2y બરાબર 5 - 9 માટે 2y બરાબર મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ તમારે મૂકવાનું. એટલે અહીંયા 9 ની આગળ માઈનસ, 9 માંથી 5 જાય તો 4. હવે 2 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો -4 ભાગ્યા 2. 2 દુ 4 માટે y બરાબર કેટલા મળ્યા? -2.
તો આ રીતે આપણને સમીકરણ યુગ્મના ઉકેલ મળી ગયા. તો આન્સર લખીએ આપણે જવાબ કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર xy બરાબર x એટલે 3 અને y બરાબર આપણને કેટલા મળ્યા -2 છે. ક્લિયર? આવડશે ને મિત્રો? હવે મિત્રો આપણે 5મા નંબરનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. એમાં સમીકરણ 2x 5y બરાબર -23, 3x 7y બરાબર 9 આપેલા છે અને લોપની રીતે આપણે ઉકેલ શોધવાનો છે. તો હવે જો આપણે પહેલા સમીકરણ લખી કાઢીએ. તો 2x 5y બરાબર -23 અને સમીકરણ નંબર આપણે કયું આપી દઈએ 1 અને અહીંયા 3x 7y બરાબર કેટલા મળ્યા 9 અને સમીકરણ આપી દઈએ 2. હવે મિત્રો જ્યારે આવા સમીકરણ આવે ત્યારે તમારે પ્લસ માઇનસ વાળા પદને પકડવાનું એટલે કે y ને સમાન બનાવવાના. જો અહીંયા 5 છે, અહીંયા 7, તો સરખા નથી, સરખા બનાવવામાં પડે. તો 5 અને 7 નો લસા લો તો કેટલો આવે 35. તો 5 ને કેટલા વડે ગુણીએ તો 35 આવે. તો 7 વડે ગુણીએ તો સમીકરણ 1 ને 7 વડે ગુણવાનું. હવે સમીકરણ 2 જુઓ, અહીંયા 7 છે, 35 લાવવા છે તો કેટલા વડે ગુણવા પડે 5 વડે ગુણવા પડે અને પ્લસ માઇનસ છે એટલે સરવાળો લેવાનો. તો અહીંયા આપણે લખી કાઢીએ સમીકરણ 1 ને 7 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણી સરવાળો લેતા ચાલો હવે આપણે ગુણાકાર કરી દઈએ. તો શું થશે મિત્રો જુઓ, 7 વડે ગુણીએ બધાને તો 7 દુ 14x પ્લસ 7 પંચા 35y બરાબર માઇનસ 7 3 21 નો એકડો વધી પડી 2, 7 દુ 14, 14 ને 2 16 એટલે કેટલા આવ્યા 161. હવે બીજા સમીકરણને 5 વડે ગુણો તો 5 3 15x માઇનસ 35y બરાબર 5 9 45. હવે જુઓ સરવાળો લેવાનો છે એટલે ચિહ્નો બદલવાના નહીં અને આ પ્લસ માઇનસ અને સમાન છે એટલે એનો લોપ થઈ જાય, ઉડી જાય. હવે આ બેનો સરવાળો કરો તો કેટલા આવે 29x અને બરાબર આ બંનેમાં જુઓ અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ કહેવાય એટલે બાદબાકી થાય. 11 માંથી 5 જાય તો 6, અહીંયા 5 રહ્યા, 5 માંથી 4 જાય તો 1 અને અહીંયા કેટલા આવે 1. હવે મિત્રો જુઓ અહીંયા માઇનસ પ્લસ હતા એટલે બાદબાકી કરી પણ મોટી સંખ્યા આગળ અહીંયા કયું ચિહ્ન છે માઇનસ એટલે અહીંયા કેટલા આવે માઇનસ 116. હવે જુઓ આ ગુણાકાર છે, પેલી બાજુ જાય તો ભાગાકાર, તો x બરાબર -116 ભાગ્યા કેટલા આવે 29. હવે 29 આને ભાગો તો કેટલા વડે ભાગ ચાલે 4 વડે ભાગ ચાલે માટે x બરાબર કેટલા મળ્યા -4. હવે આ જે કિંમત છે કોઈ પણ સમીકરણમાં મુકાય. સમીકરણ 1 અને 2 માંથી કોઈ પણમાં મૂકી શકો, જવાબ તો એક સરખો આવે. પણ માઇનસ વાળા સમીકરણમાં મૂકવાનું નહીં, એમાં ભૂલ પડવાની શક્યતા રહે. તો આપણે પ્લસ વાળા સમીકરણમાં મૂકીશું. તો અહીંયા લખીએ આપણે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો તો સમીકરણ 1 આપણું 2x 5y બરાબર -23 આ રીતે આપણને આપેલું છે. હવે એમાં કિંમતો મૂકો તો 2. હવે x બરાબર કેટલા છે -4 તો અહીંયા લખીએ -4 5y બરાબર -23. હવે આ બેનો ગુણાકાર કરો 2 4 8 એટલે -8 5y
બરાબર -23. હવે આ -8 ને બરાબર ની પેલી બાજુ લઈ જાવ તો પ્લસ થાય, તો 5y બરાબર -23 વત્તા 8 માટે 5y બરાબર માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી થાય, તો 13 માંથી 8 જાય તો 5 અને અહીંયા કેટલા રહે 1 અને મોટી સંખ્યા આગળ માઇનસ. હવે આ 5 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાવ તો ભાગાકારમાં જાય તો -15 ભાગ્યા 5, 5 3 15, તો માટે y બરાબર કેટલા મળ્યા -3 આપણને મળ્યા. ક્લિયર? તો આ રીતે લોપની રીતે અથવા આદેશની રીત પણ વાપરો તો પણ જવાબ તો સેમ આવે. બરોબર? હવે આપણે જવાબ લખીએ અહીંયા આન્સર કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર xy બરાબર આપણને મળ્યા -4 અને -3 છે. ક્લિયર? તો મિત્રો આ રીતે આપણો પહેલો એક્ઝામ્પલ અહીંયા સંપૂર્ણપણે પૂરો થયો. નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.